ઇન્સ્ટન્ટ ઘી બનાવવા માટે અહીંયા આપણે એક અઠવાડિયાની લગભગ 500 ગ્રામ જેટલી મલાઈ છે એક ડબ્બામાં. તેને પહેલાં રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ડબ્બાને રવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર મલાઈ બરાબર થઈ જાય ત્યારબાદ તેને એક મોટા વાસણમાં લઈ લેવી. તેમાં થોડુંક ઠંડુ પાણી એડ કરીશું. ત્યારબાદ તેને બ્લેન્ડરની મદદથી આ રીતે તેની જારી લગાવીને પછી ગ્રાઇન્ડ કરી લેવું. તો જે માખણ કાઢવાની જે જારી હોય છે ને, બસ એ જ બ્લેડ આપણે લગાવી છે. ત્યારબાદ બધું માખણ એક જ મિનિટમાં ઉપર આવી જશે. આ રીતનું માખણ ઉપર આવી જાય ત્યારબાદ જે બાકી રહેલી દૂધ કે પછી મલાઈ જે બી કહો તેને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું. ફરીથી આપણે માખણ નીકળી જાય ત્યારબાદ તેની ઉપર ઠંડુ એકદમ પાણી એડ કરીશું. માખણ કાઢવા માટે આપણે અહીંયા બરફનો ઉપયોગ કર્યો છે. આ રીતે તમે માખણ કાઢશો તો તેમાં બિલકુલ વાસ નહીં આવે કે પછી આથો લાવવાની પણ જરૂર નહીં પડે. હા, અહીંયા આપણે માખણમાંથી ઘી બનાવીશું પણ છાશ નહીં બનાવીએ. હવે આ માખણવાળી કઢાઈને ગેસ પર મૂકી દઈશું અને તેના 4-5 ઉભરા આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું અને ત્યારબાદ ધીમા ગેસ પર તેને થવા દઈશું. એટલે 10 જ મિનિટમાં ઘી તૈયાર થઈ જશે. ઉનાળામાં મલાઈમાં ખટાશ એડ કરીને આથો લાવવામાં આવે તો ખૂબ ઝડપથી આવી જાય છે અને તેમાં સ્મેલ પણ આવે છે. જ્યારે શિયાળામાં આ પ્રોસેસ કરીએ તો જલ્દી આથો નથી આવતો. પણ આ રીતે આપણે ઇન્સ્ટન્ટ ઘી બનાવીશું ને તો ઘી ઘણું બધું નીકળે છે અને તમે જોઈ શકો છો એકદમ ઘીનો માવો જરાક અમથો જ નીકળ્યો છે અને બધું જ આપણે તેને બ્રાઉન કલરનું થાય ને બસ ત્યાં સુધી જ તેને કૂક કરવાનું છે અને પછી ગાળી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો સરસ ઘી તૈયાર થઈ ગયું છે. આ લગભગ 400 ગ્રામ જેટલું ઘી તૈયાર થયું છે. હવે માખણ કાઢતી વખતે જે બાકી રહેલું મલાઈનું પાણી છે તેને આપણે લીંબુનો રસ તેમાં એડ કરીશું. તો ગળણી એડ કરીને એક લીંબુનો રસ એડ કરીને તેને બરાબર મિક્સ કરી લઈએ અને ગેસ પર મૂકીએ. બરાબર 2-3 ઉભરા આવે ત્યારબાદ તેમાં ફરી લીંબુનો રસ એડ કરીશું. આમ કરીને તમે જોઈ શકો છો આપણે આ જે મલાઈવાળું દૂધ છે કે પાણી છે તેને બરાબર ફાડી નાખ્યું છે અને તેમાંથી સરસ પનીર તૈયાર થયું છે એકદમ વ્હાઈટ. તો લગભગ એક ગળણીમાં સમાઈને એટલું અહીંયા પનીર તૈયાર થયું છે. લગભગ 100 ગ્રામ જેટલું છે. તેને બરાબર દબાવીને બધું પાણી કાઢી નાખીશું. 2 વાર પાણીથી ધોઈ કાઢવું અને એની ઉપર દબાવીને એક વજનદાર વસ્તુ મૂકી દેવી. હવે જે બાકી રહેલું પાણી છે તેનો ઉપયોગ તમે કોઈ બી રસાવાળા શાકમાં કે પછી ભાત બનાવવા માટે કે પછી લોટ બાંધવા માટે ઉપયોગમાં લઈ શકો છો. આમ કરવાથી પનીરનો એક ચોસલો તૈયાર થઈ જશે. આ પાણીથી લોટ એકદમ સોફ્ટ બને છે અને શાકનો રસો વધુ ટેસ્ટી લાગે છે. ઘી ઠંડુ પડે એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો. એકવાર આ ટેક જરૂર અપનાવજો. ઘી પણ સારું નીકળે છે, પનીર પણ નીકળે છે અને તેની દરેક વસ્તુનો ઉપયોગ થઈ શકે છે.